ડૉક્ટર ભાવનાબેન પટેલ, લાયઝન અધિકારી શ્રી ઉત્પલાબેન મહેતા, ત્યારબાદ સુણાવ કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી ભાવિકભાઈ પટેલ, કારોબારી સભ્યો, સરપંચશ્રી, વાલા વિદ્યાર્થી મિત્રો તેમજ અમારા આમંત્રણને માન આપીને આવેલા વાલી મિત્રો, શિક્ષક મિત્રો, આજે ખૂબ હર્ષની લાગણી અનુભવું છું કે પ્રવેશોત્સવ નિમિત્તે પધારેલ ડૉક્ટર ભાવનાબેન પટેલ, મુખ્ય અતિથિ શ્રી, એ જેમ હું તમારો પ્રિન્સિપલ છું એવી રીતે ભાવનાબેન પટેલ એમના પ્રિન્સિપલ હેઠળ, એ પોતે મારા પ્રિન્સિપલ છે, જેમના હેઠળ મેં બીએડ કોલેજમાં તાલીમ લીધેલી હતી અને આજે હું તમારી સાથે ઉભો છું. વક્તવ્ય રજૂ કરી રહી છું તે આપ સર્વ શાંતિપૂર્વક સાંભળો તેવી નમ્ર વિનંતી છે. સ્વાસ્થ્ય પર્યાવરણ. આપણું સ્વાસ્થ્ય તે છે આપણે જે હવામાં શ્વાસ લઈએ છીએ, જે પાણી પીએ છીએ તેમજ જે માટી પર અનાજ પકવીએ છીએ તે બધું પર્યાવરણ પર આધારિત છે. જ્યારે પર્યાવરણ સ્વચ્છ અને સુંદર હશે ત્યારે આપણું સ્વાસ્થ્ય પણ સ્વચ્છ અને સુંદર હશે. પરંતુ જ્યારે પર્યાવરણ પ્રદૂષિત હશે ત્યારે તેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. માનવી પોતાની જરૂરિયાતોને માટે વધુ પ્રમાણમાં વૃક્ષોનો નાશ કરી રહ્યા છે. વૃક્ષો આપણને ફળ ફ્રૂટ સાથે સાથે શુદ્ધ હવા પણ આપી રહ્યા છે. વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે અને હાનિકારક તત્વોને આપણાથી દૂર રાખે છે. સાથે સાથે વૃક્ષ વરસાદ લાવવામાં પણ મદદરૂપ થાય. નાશ કરતા જઈશું તો વરસાદનું પ્રમાણ પણ ઘટતું જશે.
તમામને મારા નમસ્કાર. દરેક બાળક ટટ્ટાર બેસે. યસ, જમવાનો સમય થયો હોય એટલે થોડું અઘરું લાગે, પણ થોડું હું ઝડપથી પૂરું કરીશ. આજના પવિત્ર અને પાવન પ્રસંગે આપણે સૌ એકત્ર થયા છીએ ત્યારે બે પ્રસંગ. કયા બે પ્રસંગ કોઈ કહેશે? આજે કયા બે પ્રસંગ માટે આપણે એકત્રિત થયા છીએ? કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ. ઘણી વખત એવું બને કે આપણે બેઠા હોય પણ આપણને ખબર જ ના હોય કે આપણે શેના માટે બેઠા. સરે લઈ ગયા એટલે આપણે તો હોલમાં બેસવાનું છે. એવું બને એવું ક્યારેક બની જાય, પણ એ ક્યારે બને? આપણે અજાગૃત હોઈએ ત્યારે. હવે આજના પ્રસંગે હું તમને 3 જ વાત શીખવીશ, વધારે નહીં, 3 વાત, અને એ તમારા જીવનમાં ઉતારવા જેવી બાબત છે. પહેલી વાત આ 3 મુદ્દાની વાત પછી કરું. પહેલા વાત કરું કે હું જ્યારે અહીંયા આવી ત્યારે જીગરભાઈ મળ્યા એટલે મારી સામે જોઈ કે ભાવના મેડમ. મેં કીધું હા, 2005-06ની બેચ છે. હું નામ ભૂલી ગઈ હતી કારણ કે 22 વર્ષ 23 વર્ષ થઈ ગયા એટલે ચહેરો યાદ પણ નામ યાદ નહીં. પણ મને વર્ષ યાદ હતું કે મારા વિદ્યાર્થી 2005-06ની બેચના છે. એટલે મને પણ ખૂબ આનંદ થયો કે આજે મારા વિદ્યાર્થી પણ અહીંયા છે ને આટલે પહોંચ્યા છે. હવે આ વસ્તુ હું તમને આજના પ્રસંગ સાથે એનું રિલેશન બતાવીશ. પહેલો મુદ્દો છે કે ટેકનોલોજીનો ઉપયોગ દરેકે કરવાનો અને ઉપયોગ કરતા શીખવાનો છે. પરંતુ ટેકનોલોજીનો ઉપયોગ ક્યાં, કેટલો અને કેવી રીતે કરવો એ તમારા હાથમાં છે. ટેકનોલોજીનો ઉપયોગ ક્યાં, કેટલો અને કેવી રીતે કરવો. તમારા શૈક્ષણિક વિકાસ માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો. બિનજરૂરી સમય વ્યર્થ કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો થતો નથી. એટલે આજના દિવસે પહેલો સંકલ્પ તમારે એવો લેવાનો છે કે ટેકનોલોજીમાં આગળ વધવાનું છે, પરંતુ આપણા વિકાસ માટે. રાઈટ? કેટલા સંમત છે આની સાથે? ટેકનોલોજીનો દુરુપયોગ કરવાનો છે. યસ, પણ સંકલ્પ લો છો કે આજથી ટેકનોલોજીનો ઉપયોગ આપણા શૈક્ષણિક વિકાસ માટે કરવાનો છે. બીજી બાબત કે તમે 100% હાજરીના ઇનામ લીધા, બરાબર ને? 2-3 વિદ્યાર્થીઓ ઇનામ લીધું, તો 100% હાજરી પણ તમારા શૈક્ષણિક વિકાસમાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. તો આવતા વર્ષે તમે બધા જ બાળકો ઇનામને પાત્ર બનો એવું હું ઈચ્છું છું. તો સંકલ્પ લેશો ને કે આપણી 100% હાજરી હશે અને ઇનામને યોગ્ય બનીશું, કારણ કે ઇનામ મારે આપવાના છો. એટલે આવતી વર્ષના 100% હાજરીના ઇનામ જીગરભાઈ મારા તરફથી. અને હું એવું ઈચ્છું કે તમે બધા જ બાળકો ઇનામ લો. બધા જ બાળકો ઇનામ લો. અહીંયા લગભગ 250 કેટલા બાળકો બેઠા છે? ઓકે, અને સંખ્યા પણ ખૂબ સારી છે. ત્રીજી બાબત કે દરેક બાળક પોતાના માતા પિતાનું આજ્ઞાકારી સંતાન બને. દરેક બાળક પોતાના માતા પિતાનું આજ્ઞાકારી સંતાન બને. સંકલ્પ લેવાનો છે ને? અરે હા તો બોલો. યસ. કેટલા આજ્ઞાકારી નથી? બધા આજ્ઞાકારી છે. સારું, હું રેન્ડમલી કોઈ એકના ઘરે આવીશ, બરાબર ને? ઓકે. આપણે સારું શિક્ષણ મેળવીએ, બધું જ કરીએ, પરંતુ આપણી અંદર જો સારા સંસ્કારો ના હોય ને તો એ પણ નકામું છે. અને સારા સંસ્કારોનું સિંચન સૌથી પહેલો ગુરુ આપણા માતા પિતા છે. અને એ આપણા જીવનની અંદર
સારા સંસ્કારોને સારી શિસ્ત વચ્ચે એ આપણું ઘડતર કરતા હોય છે. ક્યારેક તમને કડક શિસ્ત ના ગમે, પણ એની અંદર પણ આપણો વિકાસ જ રહેલો છે. હું જ્યારે બીએડ કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે હતી ને, ત્યારે જીગરભાઈ એના સાક્ષી છે કે હું ખૂબ શિસ્ત વચ્ચે વિદ્યાર્થીઓને ટેકલ કરતી હતી. બીએડ કોલેજમાં જ્યારે સ્ટડી કરવા આવ્યા હોય ત્યારે ગ્રેજ્યુએટ થઈને આવ્યા હોય. यादों के पुराने एल्बम में छुपा के रखे हैं हमने वो दिन, गुल्लक में पड़ी चवन्नी सी बचा के रखे हैं हमने वो दिन. ना